હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે. આજ તો આપણે નહીં ધોઈને થઈ જતી અને જવાનું છે આપણે સાંડલા કરવા. પછી તો આપણા મિત્રો હારે આવી ગયા ને આપણે બધા બેસીએ ગાડીમાં બે ગયા બધા મિત્રો. જો મેહુલભાઈ છે, નૈનેશભાઈ છે, આ બાજુ ધવલભાઈ છે. પછી તો વૈશમાં આવી ગયા હાંડી આવી ગયા બધા મિત્રો જોઈ લેતા હાંડિયા. પછી તો અમારા નિલેશભાઈએ બોલેરાને સડાયો હાઈવે ઉપર ને જાવ દીધો 80 બોલેરો આવ્યો તો બોલેરોમાં ખોટું દીધું ડીઝલ. પછી તો આપણે આવવા દીધું નિલેશભાઈ ડીઝલ નાખવા. નિલેશભાઈ તો 1000 રૂપિયાનું ડીઝલ નાખીને કે બસ લો કે ટાંકી ફૂલ થઈ જાય. પછી તો આ બાજુ અમારી ભત્રીજી કાકા મારો પણ સીન લઈ લીધો ને આપણે ભત્રીજી કહી દીધું બધાને બાય બાય. પછી તો આવી ગયા આપણે બેનને બનાવીને લેવાના હતા રસ્તામાં. તો હોમાં પહોંચી ગયા ને આપણે બેનને બનાવીને લઈને નીકળી ગયા. આ બાજુ નૈનેશભાઈ ને મેહુલભાઈ કહી દીધી ફ્રી ફાયર ચાલુ ગાડીમાં બાકાજી કે બોલાવે. પછી તો આપણે આવી ગયા સુરનગરને ફાઇનલ સુરનગરમાં પહોંચી ગયા ને આ બધા ઉતરવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા જવાનું છે આપણે ભાણુભાની મુલાકાત. આવી ગયા ભાણુભાઈ કરી નાખ્યા રામ મજા આવ્યા કહી દીધી ફ્રી ફાયર ચાલુ. આ છે ચિરાગભાઈ, આ છે નૈનેશભાઈ. અને તો અહીંયા ડેકોરેશન થઈ ગયું છે પણ જે કંઈ તૈયારી નથી. તો અમને માટલા ગોઠવી દીધા. માટલામાં શું કરવાનું એ કંઈ અમને ખબર નથી. એમ તો બેઠા હતા જોવા કે માટલામાં શું કરવાના છે. પછી અમારા બે મિત્રો તો હોન્ડા લઈને આવતા હતા ને રહી ગયા હતા વાંએ. અને આવીને કહી દીધું પાણી પાવાનું ચાલુ. પાણી પાવું નહોતું પણ પરાયને બધાએ કહી દીધું એટલે પાણી પાવાનું કહી દીધું ચાલુ. પછી તો મસ્ત મજાની ચાય આવી જાય ને આપણે તો બે ગયા બધા ચા પીવા. મસ્ત મજાની ચાય આવી ગઈ હતી. પછી તો આ ભાઈને કહી દીધું ગાણે કરવાનું ચાલુ. આ ભાઈને તો ઘડીક તો મગજ સુઈ જતો ને કે ઘોર ભીગ ના થાવ. પછી તો બધા બેઠા કંટાળતા ને ખબર નહીં કે હવે ક્યારે તૈયારી થશે એન્ટ્રી પાડવાની. પછી તો ફાઇનલી એન્ટ્રી થઈ છે ચાલુ ને આપણે જોઈ લીધી કે એન્ટ્રી કઈ રીતના પાડવા છે. મજાની એન્ટ્રી પૂરી થઈ જાય. પછી તો આપણે બેસી જાય કે ક્યારેક ફોટા પાડવાનો વારો આવશે પણ આ લોકો તો ફોટા પાડવામાં થાકે એમ જ નથી. પછી તો અમારા મિત્રો હતા કે અમારા પણ ફોટા પાડવાના છે. તો અમારા મિત્રો આવી ગયા છે બહાર ફોટા પાડવા. 100નું ઊભા રહેવાનું કહી દીધું છે ચાલુ. પછી તો ભૂખ લાગી જાય ને આપણે બધા આવી ગયા જમવા કારણ કે ભૂખ જ તાકાતવાળી લાગી હતી. તો જમીન આપણે 2 વ્હીલર લઈને નીકળી ગયા સુરનગરની બજારમાં કારણ કે જવું છે આપણે કપડાં લેવા. આપણે સુરનગરની મેન બજારમાં આવી ગયા છીએ ટાવરવાળી બજારમાં કારણ કે આપણે જવું છે કપડાં લેવા. ક્યાં જવાનું છે તમને ખબર છે? તો મિત્રો જવાનું છે કપડાં લેવા ફંકી ધ શોપમાં. ફાઇનલી ફંકી ધ શોપમાં પહોંચી ગયા છીએ ને આપણે કરી ગયા છીએ અંદર આપણે પહેરી લીધા છે કપડાં પહેરીને મારી દેવી હતી એક તાકાતવાળી એક્શન મારીને કે આ ભાઈ તો કે અમારે પણ વિડીયો ઉતારવાનો છે. આપણો વિડીયો દુકાનવાળા પણ ઉતારી લીધો છે. અને આપણે તો પછી કપડાં લઈને આવી ગયા છીએ બહાર આવીને એવું ભરી જતા અમારા ઉત્તમભાઈ તો કરી નાખી બાબલાની ઘાણી કરી નાખીને અમારા રવિભાઈ મારી દીધી જોરદારની એક્શન. તમે શરમ હે કુછ? છોટા રાજાએ કહી દીધું કે ચૂપ ખોટો અવાજ ન કરતા હો. પછી તો બધું ઉત્તમભાઈ મૂકવાની કરી નાખી ભૂખ. એટલામાં આપણા ભાભુ આવી ગયા ને આપણા ભાભુ બધાને ટાટા કહી દીધું ને પછી તો આપણે નીકળી જાય ઘર તરફ. આ બાજુ ભાણુભાને પણ આપણે કહી દીધું કે બાય બાય. પછી તો ફાઇનલી આપણે રસ્તામાં આવી ગયા મેરડીમાં કહી દીધું જય મેરડીમાં. તો કમેન્ટમાં લખી નાખજો જય મેરડીમાં. પછી તો આ બાજુ છોટા રાજાનો છેલ્લો સીન લઈ લેવી અને